મારો ફોન 24 કલાક થાય. તમારું સમાધાન કરેલ છે હાલો ભાઈ, હવે તમને બધાને આપી દઉં મંજૂર છે ને? આ સમાધાન છે. 1 મહિના પછી આવશું. તમારો એવો કઈ પ્રશ્ન હશે કે અમને છૂટું કરી દઉં, બરોબર, તો તમે તમારી રીતે છૂટું કરી શકો છો. આ તો એક બરોબર મહિનો દી ટાઈમ આપ્યો છે. 2 મહિનાનો મહિનો થી 2 મહિનાનો એકબીજાના પ્રશ્ન કાંઈ ઊભા ન થાય. અને અમે તો આ સમાધાન ઈ વસ્તુ માટે કરાવ્યું છે કે આ બે બાળક હેરાન ન થાય. 15 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા ઈ તો જેટલા એને માંગવા છે આ મકાન વેચીને દાગીના વેચીને આપી દે છે. પણ આપણને જે આને મા બાપ જે જોતા છે ને એ પાછું મળશે નહીં. એટલે તમે જે સમાધાન કર્યું છે તમારા બાળક માટે, તો તમે હા મંજૂર છો ને, અમે જબરજસ્તી નથી કરી, બરોબર? અને તમને એવું લાગે જો મેં પેલા પોઈન્ટ શું હા મારે પ્રશ્ન મારો આવ્યો હોય તો મેં તમને પહેલા જ કીધું. હા. પ્રશ્ન ન બને એટલે આપણે રાજી જ છીએ. રાજી જ છો. એ વસ્તુ આપણે 2 મહિના પછી તમને તારીખ આપી ત્યારે હાજર રહીશે, બરોબર? બાકી તમને એવું નથી ને કે આવે જોર જબરજસ્તી અમારા ઉપર આવો કોઈ એમ બસ જોર જબરજસ્તી તો મેડમ કોઈ કરી જ નહીં. જેને હા, એ જ. ઈ તો કોઈની ત્રેવડ નથી ને. આપણે શું કરવું એ આપણા ખુદની વાત છે. તમે આવી મને સલાહ દેજે કાલ સવારે પોલીસ સ્ટેશન પછી તમે શું કરી લેવાનું? કાંઈ ન કરી લે. કાંઈ ન થાય. ત્યાં એક વસ્તુ અમે આ કહી હતી કે અમે કાલ જ ગયા હતા, આ લખાણ, આ સહી, આ સભ્યો, અને અમે આવી રીતના કિશનભાઈ તમારું શું કહેવાનું થાય છે? જબરજસ્તી ન થવી જોઈએ. જો મેડમ હું કોઈ જોર જબરદસ્તી નથી કરતો. અને આ જે ભૂલ આવી છે એ ભૂલ અહીંથી હવે આવે નહીં. વાપરવાની નહીં. ઓલું તમારે ઈલાબેન કોણ હતી, શું હતું, આટલેથી ચોકડી. બાકી હવેથી જિંદગી જે જીવો ને, મને ફરક લાગવો જોઈએ કે ના બેન બહુ મસ્ત છે ને, લાઈફ શાંતિથી જીવીએ છીએ. ભગવાનને આપેલું સરસ આપણો બિઝનેસ છે કે જે પણ કામ કરી રહ્યા